5:30 વાગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે આપણું જે મલ્ટીમીડિયા શો અને પ્રદર્શની છે એનું ઉદ્ઘાટન થશે અને ત્યારબાદ સાંજે 6:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી વ્યાખ્યાનનો કાર્યક્રમ રહેશે પહેલા દિવસે, જેમાં વક્તા તરીકે ડૉક્ટર કૃષ્ણગોપાલજી રહેશે અને આદ્ય સરસંઘચાલક ડૉક્ટર પૂજ્ય હેડગેવારજીના જીવન ઉપરની વાતચીત રહેશે. અને જેમ મેં અગાઉ વાત કરી હતી અને આપ સૌને પ્રેસ નોટમાં આપેલું છે એ પ્રકારે ત્રણેય વક્તાઓ 3 દિવસ પોતાની વાતચીત કરશે. સમાજના તમામ ક્ષેત્રના અગ્રગણ્ય લોકોને બોલાવ્યા છે, એટલે લગભગ બધા લોકો, જેમ મેં કીધું એમ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર પણ આવશે, એ 11 તારીખે આવવાના છે. એ પ્રકારે બાકીના ક્ષેત્રના લોકો, જેમ કે સાંપ્રદાયિક અને ધાર્મિક ક્ષેત્રના લોકોને 12 તારીખે બોલાવ્યા છે. એવી રીતે અમારા જે અધિકારીઓ જે હશે, એટલે સંઘના જે મુખ્ય લોકો આવવાના છે, બાકીના જે મહત્ત્વના લોકો છે, એવા લોકોમાં જે પ્રોફેશનલ્સ લોકો છે એ પણ 12 તારીખે આવે અને એમનો એક અલગથી સંવાદ થાય એની પણ વ્યવસ્થા છે. મીડિયાના આપ સર્વેના બાકીના જે મહત્ત્વના મિત્રો છે, સિનિયર એડિટર્સ છે અને બાકીના લોકો, ચેનલ હેડ વગેરે જે છે, એમને પણ 13મી તારીખનું એક અલગથી બેસી શકે, સંવાદ થઈ શકે એ પ્રકારનું એક આમંત્રણ છે. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વગેરે જે બધા મિત્રો છે, 14મી તારીખે એમનો પણ એક અલગથી સંવાદ અને એ પ્રકારનો કાર્યક્રમ એક અલગથી પણ રાખ્યો છે. એટલે સમાજના તમામ ક્ષેત્રના તમામ અગ્રગણ્ય લોકો અને આપના માધ્યમથી બાકી બધા લોકો પણ જે જોડાશે એ બધા લોકો આ ત્રણેયની મુલાકાત લઈ શકશે. બધા લોકો આ 4 દિવસ દરમિયાન પહેલા દિવસે 5:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી અને બાકીના તમામ દિવસોમાં રોજ બપોરે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી આની મુલાકાત. આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.